ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત ચેપ્ટર નંબર 2 જે ભારતનો સાંસ્કૃતિક વારસો તેની પરંપરાઓ જેની અંદર આપણે હસ્તકલા અને લલિત કલા વિશે વાત કરતા હતા. ગઈકાલે આપણે એવી ઘણી બધી કલાઓ વિશે જોયું જેની અંદર આપણે તમને સારી રીતે ખ્યાલ છે કે ભાઈ માટીકામ વિશે જોયું હતું, વણાટ કલા વિશે જોયું હતું અને છેલ્લે અંતે તમને ખ્યાલ હશે કે જરીકામ વિશે આપણે વાત કરી હતી. આ ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણા જે કંઈ પણ આ ચેપ્ટરના આગળના ટોપિકો છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. આવી થઈ ગયું ને લગભગ. ચાલો, હવે જે આપણે વાત કરવાના છે એ આપણી આગળની કળા છે, એટલે કે કાસ્ટ કળા. હવે કાસ્ટ એટલે શું કહેવાય? તો આપણને પહેલા એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કાસ્ટ એટલે શું કહેવાય? લાકડું. તો ભાઈ લાકડા ઉપર જે પ્રકારે કોતરકામ કરીને એને કાપીને અલગ અલગ એને આકારો આપવામાં આવતા, એના ઉપર કોતરકામ કરવામાં આવતું. ખાસ કરીને કાસ્ટ કલા વિશેના ઉત્તમ નમૂનાઓ જો જોવા જઈએ તો આપણા ભારતની સાથે જોડાયેલા ઉત્તર ભાગના જે દેશો છે, નેપાળ. તમે જુઓ નેપાળની અંદર જેટલા કંઈ પણ મોટા મંદિરો છે કે જેટલી કંઈ પણ આવી બાબતો છે, મોટે ભાગે ત્યાં મંદિરો કે આ બધી વસ્તુઓ લાકડામાંથી જ બનાવવામાં આવે છે. તો કાસ્ટ કલા એટલે કે લાકડા ઉપર કરવામાં આવતું કોતરકામ અથવા તો લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની કલાને પણ શું કહેવાય? કાસ્ટ કલા કહેવાય. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. આપણે જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક વનસ્પતિનો ઉપયોગ કરીને, જંગલોમાંથી મળતી વિવિધ પેદાશો છે તેનો ઉપયોગ કરીને પણ આપણે ક્યાંક આપણી જરૂરિયાતોને સંતોષવા માટેના પ્રયત્નો કર્યા જ છે. આજે પણ કરીએ છીએ, પહેલા પણ કરતા હતા અને હજુ આવનારા સમયમાં પણ આપણે કરવાના જ છીએ, કારણ કે આ વનરાજી વગર અને વનસ્પતિ વગર આપણું જીવન ક્યારેય શક્ય બની શકવાનું નથી. પ્રારંભમાં આપણે વાત કરીએ તો એનો ખાસ કરીને આપણે બળતણ તરીકે ઉપયોગ કરતા, એટલે કે લાકડામાંથી આપણે એની અંદર આગ સળગાવીને એનો બળતણ તરીકે ઉપયોગ કરતા હતા. પણ સમય જતાં એમાં વિવિધ ફેરફારો થયા. આજે ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો છે. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠા. સોગઠા તમે જોયા હશે, પેલા રમત માટે શું કરવામાં આવતું? પેલા આપણે અમદાવાદ રમતા ને તો પેલા એમ કરીને ફેરવવાનું, એમ કરી નાખવામાં આવતું, એને શું કહેવાય? સોગઠા કહેવાય. શું કહેવાય? સોગઠા. થાંભલીઓ, બારી બારણા, ગોખ. ગોખ એટલે શું ખબર છે? કે ભાઈ પહેલાના સમયમાં ઘરોની અંદર, અત્યારે તો આપણે બધા લાઇટ ને એવી બધી વ્યવસ્થા છે, આજે આપણી પાસે વીજળીની વ્યવસ્થા છે, આપણી પાસે બલ્બ છે, એટલે આપણા ઘરમાં પ્રકાશ થઈ જાય. પણ પહેલાના સમયમાં ઘરોની અંદર પ્રકાશ માટે આ પ્રકારે છે ને એક બખોલ રાખવામાં આવતી, અને બખોલ મોટે ભાગે લાકડાની બનાવવામાં આવતી, અને અહીંયા એ લોકો દીવો પ્રગટાવતા, અને દીવો પ્રગટાવે એટલે ગોખના લીધે શું થાય? આખા ઘરની અંદર, આખા રૂમની અંદર પ્રકાશ ફેલાય. એને શું કહેવાય? ગોખ કહેવાય. અટારીઓ એટલે કે બારણા, દરવાજા. પહેલા છે ને દરવાજાના જે આગળ હતા એ કેવા હતા? લાકડાના બનાવવામાં આવતા, અલગ અલગ પ્રકારે. એને મતલબ આપણે અત્યારે એને સ્ટોપર કહીએ, બરાબર છે? એ ધાતુની થઈ ગઈ. પહેલા આ પ્રકારની અટારીઓ બનાવવામાં આવતી. સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ. કાસ્ટ કલા કોતરણીનો વિકાસ થતો રહ્યો. ગુજરાતમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો ફર્નિચર ક્યાંનું પ્રખ્યાત છે? સંખેડાનું. યાદ રાખજો, બોર્ડમાં પૂછાઈ ગયેલું છે. ફર્નિચર ક્યાંનું પ્રખ્યાત ગણાય છે? સંખેડાનું. લાકડાના હિંચકા અને ઈડરના રમકડા ખૂબ જાણીતા બનેલા જોવા મળે છે. શું ક્લિયર? અલંકાર ને ખાસ કરીને જળતર કામ. અલંકાર એટલે આભૂષણ. શું કહેવાય? આભૂષણ. આપણા ત્યાં પ્રાચીન સમયથી સ્ત્રીઓ આભૂષણોની શોખીન રહી છે. રાજા મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ પણ તે સમય દરમિયાન આભૂષણો પહેરતા. પણ આ આભૂષણો જે સોના અને ચાંદીના હતા, એની અંદર છે ને રત્નોનું જળતર કામ કરવામાં આવતું, એટલે કે રત્નોને જળવામાં આવતા. અત્યારે પણ જો બહુ શોખીન ભાઈ, સ્ત્રીઓની તો વાત જ ન થાય આમાં. ઘરે ગમે તેટલી તકલીફો હોય પણ સોનાનું કે આવું કંઈક જળતર કામ વાળો દાગીનો જો લઈ આવ્યો તો આ બધું જ પતી જાય. હોલ એન્ડ સોલ, એવરીથિંગ ઇઝ ફિનિશ. બધું જ પતી જાય તમારે. સુખના દાડા શરૂ, પણ પતિને બિચારાને દુઃખના દાડા આવી જાય. કારણ કે હવે સોના ચાંદીની વસ્તુ સસ્તી થોડી છે.
અને તેમાં પાછું આવા હીરા જડેલા હોય, માણેક જડેલા હોય, પન્ના જડેલા હોય, તો એની કિંમત તો પછી લાખોમાં જાય. એટલે આ તો ટ્રીક છે, હે ને? જોઈ લી ને પપ્પાઓ ઘરે કરતા હે ને, મમ્મી બહુ ગુસ્સે થઈ જાય તો પપ્પા એક સરસ દાગીનો લાવીને આપી દે, બધું દુઃખ પૂરું. સારું, તમે કરજો બસ. હા છે. સારું. જળતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા રહી છે. રાજાઓ, સમ્રાટો અને અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે સુવર્ણ અલંકારો ધારણ કરતા. સુવર્ણ એટલે કે સોનાના. રાજા મહારાજા હોય તો તે સમય દરમિયાન સોનાના દાગીના પહેરતા અને એની અંદર આ જળતર કામ કરેલી વસ્તુ જોવા મળતી. ખબર ને? એમ પછી રાજા કઈ ખુશ થઈ જાય તો ये लो मेरी तरफ से, એમ કાઢીને ખુશ થઈ જાય, હે ને? પેલા નાચ એમ ગળામાંથી એમ હાર કાઢીને એમ લાખી દે એમ, પેલા, હા એમ. સાલું અત્યારે કોઈ આવું કરે નહીં કે હીરા મોતી માણેક જેવા ગળાના હાર, બાજુબંધ. બાજુબંધ ક્યાં પહેરાય? અહીંયા પહેરાય, બરાબર. અત્યારે છે ને આવી બધી બહુ ફેશન ઓછી થઈ ગઈ. પહેલાના સમયમાં આવો ટ્રેન્ડ હતો, બરાબર. ટ્રેન્ડ જોવા મળતો કે ભાઈ લોકો છે ને લગ્ન હોય ને તો અહીંયા પણ સોનાની વસ્તુ પહેરતા. હવે છે ને આવું બધું લોકો બહુ, હવે બહુ બધું નહીં પહેરે, પણ પહેલાના સમયમાં આવી બધા દાગીના જોવા મળતા, બાજુબંધ, બરાબર. અહીંયા અહીંયા પહેરવામાં આવતું. પછી કળા, મુંગટ. મુંગટ એટલે આપણને ખબર છે, રાજા મહારાજાઓ પેલા પહેરતા તે. દામણી, દામણી, દામણી એટલે અહીંયા પહેરે તે એમ શેઠો, હે ને? લગ્નમાં છોકરી અહીંયા પહેરે ને એમ વચ્ચે એમ લટકાવેલું તોરણ જેવું હોય તે, હા, ટીકો ટીકો, તેને દામણી. વીંટી, નથણી, નાકમાં પહેરે તે, હે ને? હા, તે નથણી. અલા યાદ રાખજો, કોઈ દાડે મંગાવે પેલી કહે કે દામણી લઈને આવજો આજે સાલું પહેરે કાપ વગેરે જડીને ધારણ કરતા, એટલે કે એના ઉપર પહેલ પડાવી કાપ પહેરીને એને ધારણ કરવામાં આવતું. આવા વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જળતર કલામાં પ્રવીણ હતા. ખાસ કરીને આ યાદ રાખજો, બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જળતર કામ માટે જાણીતું હતું. ધ્યાન રાખજો, રાજસ્થાનનું બિકાનેર આ જળતર કામના ઘરેણા માટે ખૂબ વિશેષ જાણીતું હતું ને ત્યાંના ઘરેણા આ જળતર કામ માટેના વિશેષ પ્રખ્યાત ગણવામાં આવતા. આજે પણ ત્યાંના જ પ્રખ્યાત ગણાય છે, કારણ કે ત્યાં જળતર કામની ખૂબ પ્રથા આજે પણ સારા એવા વિકાસમાં પામેલી જોવા મળે છે. અકીક. હવે અકીક છે ને એક પ્રકારનો છે ને કિંમતી પથ્થર છે. તમને એમ થાય કે ભાઈ આ પથ્થર હશે ક્યાંથી, નીકળતો ક્યાંથી હશે? આ પથ્થર છે ને પાણી અને જે સિલિકા એટલે કે રેતી હોય તેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા તૈયાર થાય છે. ખાસ કરીને ખંભાતના અખાત અને સુરતના વિસ્તારની અંદર આ પ્રકારના અકીક મળી આવતા હતા. એકચ્યુઅલી અકીક છે ને એક અર્ધપારદર્શક ભૂખરા અથવા તો સફેદ રંગનો અર્ધપારદર્શક પથ્થર છે, જે કેલ્સિડોનિક એટલે કે સિલિકા મિશ્રિત હોય છે. સિલિકા એટલે શું કહેવાય? રેતી. સિલિકા એટલે શું કહેવાય? રેતી. આ બંનેની એક રાસાયણિક પ્રક્રિયા દ્વારા આ પથ્થરનું નિર્માણ થાય છે અને આ અકીક એ ખૂબ કિંમતી હોય છે. ખાસ કરીને એને આભૂષણોમાં જડવામાં આવે છે. અલગ અલગ પ્રકારની ડિઝાઇનો એના પર પહેલ પાડીને ત્યાર પછી એને આભૂષણોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો કિંમતી પથ્થર છે. આ ખાસ કરીને ચકમક એટલે કે અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર કાર્નેલિયન તે મુખ્ય છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સિડોનિક પથ્થરને શું કહેવામાં આવે છે? અકીક તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને કીધું તેમ ગુજરાતમાં સુરત, રાણપુરના વિસ્તારોમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે છે. અકીકના પથ્થરોને અલંકારમાં જડવામાં આવે. મેં તમને કીધું કે ઘરેણા હોય તો એની અંદર એને જડવામાં આવે અને એનાથી એ જે આભૂષણો છે એ વધારે કિંમતી અને સુંદર દેખાતા થઈ જાય. આ છે ને અર્ધપારદર્શક હોય એટલે કે દેખાય ખરું પણ ઝાંખું દેખાય, પણ જે આખું જે ઘરેણા હોય ને ઘરેણા એની અંદર આખો એનો એક લુક અલગ આવી જાય ને કિંમતી દેખાય, પછી એમ વધારે કિંમતી દેખાય. એટલે રાજા મહારાજાઓ પણ તે સમય દરમિયાન આનો ઉપયોગ કરતા. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પહેલ પાડીને એટલે કે એને આકાર પાડીને તેનો વિવિધ પ્રકારે અલંકારોમાં જડવાપાત્ર બનાવતા. અકીકના પથ્થરોની માળા કે મણકા પણ તૈયાર કરવામાં આવતા. તો ધ્યાન રાખજો, અકીક વિશે ઘણીવાર ટૂંકનોટ પૂછાઈ જાય છે, વ્યાખ્યા પણ પૂછાઈ જાય છે, તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ચલો હવે આપણે હસ્તકલાના એક બીજા પડાવમાં આવી ચૂક્યા છે.
અત્યાર સુધી આપણે જે હસ્તકળા વિશે વાત કરતા હતા એ અલગ વિભિન્ન પ્રકારોમાં ફેલાયેલી કલા હતી. હવે જે આપણે વાત કરવાના છે ચિત્રકલા. આ બહુ મહત્વની કળાઓ છે, જેમાં ચિત્રકળા, સંગીત કળા અને નૃત્ય કલા વિશે વાત કરવાની છે. કઈ કળા? ચિત્રકલા, સંગીત કળા અને નૃત્ય કળા. આ 3 કળા વિશેષ મહત્વની છે, આમાં ધ્યાન રાખજો. આમાંથી મોટા ક્વેશ્ચન્સ પણ પૂછાઈ શકે છે. પેલામાંથી ટૂંકનો જ પૂછાશે, પણ આમાંથી તમને મોટા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં સૌથી અગ્રીમ સ્થાને છે. ખાસ ધ્યાન રાખજો, એવો પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ચૂક્યો છે કે સર્વ કળાઓમાં મોખરે આવતી કળા કઈ? તો ધ્યાન રાખજો, કઈ કળા આવશે? ચિત્રકળા. તમને એમ થાય કે ચિત્રકળામાં શું આવે, અથવા તો ચિત્રકળાની વ્યાખ્યા પૂછાઈ ગઈ. તો બહુ સિમ્પલ વ્યાખ્યા છે. રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થતી કળા એટલે કઈ કળા? ચિત્રકળા. હવે ચિત્રકળામાં બે જ વસ્તુ આવે ભાઈ. એક તો પેન્સિલ દ્વારા કે કોઈ વસ્તુ દ્વારા આપણે શું કરીએ? આકાર આપીએ. શું કરીએ? આકાર એટલે કે રેખા દ્વારા. અને બીજું અંદર આપણે રંગ પૂરીએ. તો આ બંનેમાં છેલ્લે શું થયું? રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થતી કળાને શું કહેવાય? ચિત્રકળા કહેવાય. આપણા ત્યાં આ ચિત્રકળા બહુ જૂની ગણવામાં આવે છે. આજથી 5000 વર્ષો પૂર્વેના કેટલાક ચિત્રોના નમૂનાઓ આપણા ભારત દેશમાંથી મળી આવ્યા છે. ખાસ કરીને આવા નમૂનાઓ મધ્યપ્રદેશ જે રાજ્ય છે, આ મધ્યપ્રદેશ રાજ્યની અંદર ભીમબેટકા, કઈ ગુફા? ભીમબેટકાની ગુફામાંથી 5000 વર્ષો જૂના પણ ચિત્રોના નમૂનાઓ આપણા ત્યાં પ્રાપ્ત થયા છે. બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, યાદ રાખજો. જ્યારે હું તમને મોઢે પહેલા કઈ વસ્તુ સમજાવતો હોય ને, ત્યારે સમજી લેવાનું કે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક પૂછાઈ ગયેલી છે. એટલે સર પહેલા આપણને મોઢે સમજાવી દે છે. પછી તમને ચોપડીનું તો હું સમજાવીશ જ, પણ આ વસ્તુ એટલા માટે કે તમને 2 વાર બેનિફિટ થવો જોઈએ. બરાબર? તો ધ્યાન રાખજો, મધ્યપ્રદેશના કઈ જગ્યાએથી? ભીમબેટકાની ગુફાઓમાંથી 5000 વર્ષો જૂના આવા નમૂનાઓ પ્રાપ્ત થયા છે. રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવવા માટેની પ્રકૃતિના જળ. હવે જો મોટે ભાગે એમાં શું હોય? ચિત્રકળામાં મોટે ભાગે તો કંઈ બીજું દોરવામાં આવતું નથી. પ્રકૃતિના વિવિધ ચિત્રો દોરવામાં આવે. જે જળ હોય એને ચેતન હોય. ચેતન એટલે જે જીવન હોય તે, અને જળ એટલે કે જે પેલા કેવા કહેવાય, સાહજિક રીતે આપણે વાત કરીએ કે જે ક્યાં સજીવ હોતા નથી. દાખલા તરીકે આપણે વાત કરીએ, નદી છે, બરાબર છે, પર્વતો છે, એ નિર્જીવ વસ્તુ છે. તે છતાં પણ આપણે ચિત્રમાં એને ક્યારેક રંગ અને રેખા દ્વારા જીવંત બતાવીએ છીએ. તો પ્રકૃતિના જળ અને ચેતન સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવાઓ મળ્યા છે, જે ખાસ કરીને વખતો વખત થતા ઉત્ખનન એટલે કે ખોદીને કાઢવામાં આવેલા સ્થળો, જે અલગ અલગ ગુફાઓ મળી આવી, આ ચિત્રકલાના નમૂનાઓ છે. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખન જોવા મળે છે. હડપ્પા લોકોના માટીના વાસણો ઉપર ફૂલછોડ દોરવામાં આવતા, ભૌમિતિક રેખાંકનો પાડવામાં આવતી. આજે પણ તમે જાઓ, જો ડાંગ આહવાના કેટલાક ઘરોમાં તમે જાઓ ને, તો ત્યાં તમને ઘરની બહાર જે લીપેલી દિવાલ હોય, ત્યાં તમને ભૌમિતિક ડિઝાઇનો જોવા મળે. આ પરંપરા અત્યારની નથી. આ પરંપરાઓ વર્ષો જૂની છે, કે તે સમય દરમિયાન પણ આપણા ઘરોની અંદર જે બહારની દિવાલો હતી, એ દિવાલોને આવા ચૂના દ્વારા એને અલગ અલગ ડિઝાઇનો પાડીને એને સુશોભિત કરવામાં આવતી. તો તે સમય દરમિયાન પણ આવા કેટલાક ચિત્રો મળ્યા છે. મધ્યપ્રદેશના ભીમબેટકાની અંદરથી જે ગુફાઓ મળી હતી, તેમાં હાથી, ગેંડો, હરણ ઇત્યાદિના ચિત્રો નોંધપાત્ર જોવા મળ્યા છે. ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. અજંતા અને ઇલોરા, જો ધ્યાન રાખજો, અજંતા ઇલોરાની જે ગુફાઓ છે, એ ભારતભરમાં નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત બની છે. અને અજંતા ઇલોરાની ગુફા મહારાષ્ટ્રના, ખાસ યાદ રાખજો, મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. ક્યાં આવેલી છે? ઔરંગાબાદ જિલ્લામાં આવેલી જોવા મળે છે અજંતા ઇલોરાની ગુફા. સો ક્લિયર? અને આને જોવા જવું હોય ને, તો અત્યારે ચોમાસું આવે છે, જૂન જુલાઈના મહિનામાં જવાનું. આ તમે અહીંયા તમને જાઓ ને, તો તમને એમ થાય કે હવે સાલું અહીંથી જવું જ નથી કશે. એટલી જોરદાર ગુફાઓ છે અહીંયા. પ્રકૃતિના સાનિધ્યમાં રહીને જો તમારે આ ગુફાઓ, કારણ કે આ ગુફાઓ અત્યારે જ્યારે ચોમાસું આવશે, ત્યારે પ્રકૃતિના વિવિધ તત્વો, જ્યારે બધી ગ્રીનરી હશે આજુબાજુના વિસ્તારોમાં, અને ત્યારે એવા વિસ્તારોમાં તમે જાઓ તો તમને એક અલગ જ વાતાવરણનો માહોલ જોવા મળે. ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે, મહારાષ્ટ્રના, યાદ રાખજો, અજંતા ઇલોરાની ગુફા. ને સરસ પ્લેસ છે, તમે જઈ શકો. ઔરંગાબાદમાં છે ને એક બીજું પણ બહુ મસ્ત વસ્તુ છે, ત્યાં મિની તાજમહેલ આવેલો છે. સેમ જે રીતે દિલ્હીમાં આપણે વાત કરીએ તાજમહેલ છે, તેવો જ તાજમહેલ, નાનો એવો તાજમહેલ આપણા ત્યાં ઔરંગાબાદમાં બનાવવામાં આવેલો છે, જેને મિની તાજમહેલ કહેવાય. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગો એટલે
શુભ પ્રસંગો, બરાબર. લગ્ન છે, આવા બધા પ્રસંગોને આપણે શુભ પ્રસંગો કહીએ, મંગલ પ્રસંગો કહીએ, જેમાં આપણે સ્વાસ્તિક પાડીએ. આપણા ઘરમાં કોઈના લગ્ન હોય તો આપણે ગણેશની સ્થાપના કરીએ, વિધિવત સ્થાપના કરીએ, ત્યાં પૂજા કરીએ, બરાબર. તો ત્યાં સ્વાસ્તિક પાડીએ, કળશ દોરીએ, ગણેશના ચિત્રો દોરવાની કળા. આ વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. દિવાળીના વાર તહેવારો હોય તો આપણે આપણા ઘરની બહાર રંગોળી પૂરીએ, સ્વસ્તિક બનાવીએ, કળશ દોરીએ, ગણેશ ભગવાનની સ્થાપના કરીએ. જો ગણેશ ભગવાનની સ્થાપના લગ્નમાં શુભ પ્રસંગે તો આપણે કરતા જોઈએ છે. કોઈ પણ લગ્ન એવા હોતા જ નથી કે જેમાં ઘરની દિવાલ ઉપર તમે ગણેશજીનું ચિત્ર ન દોરો, જો દોરતા જ હોય બધા જ ઘરોમાં. તો આવી રીતે આપણે ચિત્રો દોરવાની પરંપરા પણ આપણા ત્યાં શુભ પ્રસંગોએ આ બહુ જૂની પ્રથા રહેલી જોવા મળે છે. આવે બધાનો સમય, ચિંતા નહીં કરો, તમારા ઘરે પણ પાડશે જ. સારું, ચાલો ધ્યાન આપો બચ્ચો. હવે આપણે વાત કરવાના છે ભારતની લલિત કલા. આપણે ગઈકાલે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી હતી મેં ત્યારે તમને સમજાવ્યું હતું કે ભાઈ હસ્તકળા એટલે કઈ કળા કે જેનાથી આપણે હાથનો ઉપયોગ કરીને, હાથની કળા બતાવીને, અથવા તો હાથની વિવિધ જે કૌશલ્ય છે આપણું એને બતાવીને આપણે જે કંઈક પણ કળાનો વિકાસ કર્યો છે એને કઈ કળા કહેવાય? હસ્તકળા કહેવાય. પણ હવે જે આપણે વાત કરવાના છે લલિત કળા. લલિત કળા એટલે કે ખાસ કરીને આપણે વાત કરીએ તો જેનાથી આપણને આનંદની અનુભૂતિ થાય, જેનાથી આપણને કંઈક ખુશી પ્રાપ્ત થાય. દાખલા તરીકે ઘણા લોકો બહુ સામાન્ય રીતે આપણે વાત કરીએ બહુ કંટાળી જતા હોય ને તો એ લોકો શું કરે? મ્યુઝિક સાંભળવા માંડે. કારણ કે ઘણાને મ્યુઝિક સાંભળવાનું ગમે. ઘણા લોકોને જો સારું વગાડતા આવડતું હોય તો એ લોકો કંઈ વગાડવા બેસી જાય, બરાબર. પિયાનો વગાડે, આવડતું હોય તો નહીં આવડતું હોય તો વગાડવાનું નહીં, પણ આવડતું હોય તો ઘણા લોકો જો આવી રીતના આનંદ મેળવી લેતા હોય. ઘણા લોકોને ડ્રમ વગાડતા સારું આવડતું હોય. તમે જો ઘણી વાર મેં યુટ્યુબ પર આવી રીતના જોતો હોય તો ક્યારેક આવું આવી જાય એમ કે ઘણા લોકો એટલું સરસ પોતાની કળાને વિકાસ કરેલી હોય, આપણે સાલું બિલીવ નહીં કરી શકીએ કે કેટલા નાના નાના લોકો આજે ક્યાં પહોંચી ગયા એમ. આપણે વિચારતા થઈ છીએ. તો આવી પણ કેટલાની કળા હોય અને આ કળાનો ઉપયોગ કરીને એ લોકો આજે કંઈક કેટલા પૈસા પણ કમાતા થઈ જાય ને આનંદ પણ મેળવે છે. વચ્ચે પણ મેં જોયેલું એક છોકરી એટલી સરસ ડ્રમ વગાડે, બહુ નાની છોકરી છે પણ ડ્રમ વગાડે એટલે આપણે એમ વિચારતા થઈ જઈએ કે આની સ્પીડ કેવી એમ ડ્રમ વગાડવાની. એ પણ એક આનંદ છે. ભલે આપણે સંગીત પણ એક આનંદ મેળવવા માટેનું સાધન છે જ, આપણે મેળવીએ છીએ. આપણે પણ બહુ કંટાળેલા હોય ને ઘરે બહુ છીપછાપ કર્યા કરતા હોય, બહાર નીકળી જઈએ અને કાનમાં બે ભૂંગળા લગાવીને મસ્ત સાંભળવા માંડીએ, બધું ટેન્શન દૂર, હે ને. આ આનંદ મેળવવા માટેની કળા છે લલિત કળા. ઘણા લોકોને સારું નૃત્ય આવડતું હોય, સારી રીલ બનાવતા આવડતી હોય તો અલગ અલગ એક્શનથી રીલ બનાવે, હે ને, બનાવે ને. એ પણ એક કળા છે, લલિત કળા. હા, કઈ સ્ટાઇલ એમ? હા એમ. જો ભાઈ મેં કાલે જ કીધેલું તમને કે દરેક વ્યક્તિમાં પોતાની એક ખાસિયત હોય છે. એ ખાસિયતનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો એ તમારા ઉપર નિર્ભર છે. કારણ કે તેમાં તમને આનંદ મળતો હોય તો તમે આનંદનો ઉપયોગ કરીને તમારું મનોરંજન કરતા હોય. ઘણા લોકોને નૃત્ય સારું આવડતું હોય, ઘણા લોકો સારું ગાઈ શકતા હોય. જોજો ઘણા લોકો બહુ સરસ ગાઈ શકે અને એટલું સરસ ગાતા હોય ને ઘણા લોકો એવા પણ હોય કે બાથરૂમ સિંગર પણ હોય, હે ને. ગીત ગાતા હોય નાદા નાદા ફેરી જ ગાતા હોય એમ. એટલે એ તમારા ઉપર નિર્ભર છે કે તમને શેમાંથી આનંદ પ્રાપ્ત થાય છે. તો આવી કળાને આપણે શું કહીએ? લલિત કળા કહીએ. તેમાં કઈ કઈ કળા આવે? તો ભાઈ ધ્યાન રાખજો, સંગીત આવે, નૃત્ય આવે, નાટ્ય આવે એટલે કે નાટ્ય કલા. તો આવી કલાઓને આપણે કયા નામે ઓળખાવીએ? ત્યાર પછી વાદન પણ આવે, જો ધ્યાન રાખજો. તો ભાઈ ગાયન, વાદન, નર્તન, વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરીને કથા કે પ્રસંગ ભજવવો, નાટક કરવું, આ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય પણ કરતા. તમે જુઓ આજે પ્રાચીન સમયમાં લખાયેલા જે મહાન નાટકો છે જેમાં રામાયણ છે, મહાભારત છે,
આ જે કંઈ પણ નાટકો હતા એ નાટકોમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળ્યું, આપણને સત્યનો માર્ગ સમજ પડી, આપણને ભાઈચારો શું છે, આપણને ભાઈઓ શું છે, આપણે એક ખાસ કરીને આપણે આપણા જે ઉચ્ચ સંસ્કારો છે એનું પ્રતિનિધિત્વ કઈ રીતે કરી શકીએ, એ બધી જ વસ્તુઓનું સમજ આપણને શેના પરથી મળે છે? આવા નાટકો ઉપરથી મળતું જોવા મળે છે. તો ખાસ કરીને લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ રહેશે. સૌથી પહેલી કળા છે સંગીત કળા. બહુ અગત્યના ટોપિકો આવશે, ધ્યાન રાખજો. ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. સ્વર એટલે કે આપણે જે ગાવા માટેના જે અલગ અલગ રાગો આપણે મેળવ્યા છે. તમે જુઓ, ગાવા માટેની પદ્ધતિઓ અલગ અલગ હોય છે. આપણા ત્યાં જે પણ સંગીતો રચાય છે એ ખાસ કરીને આપણે વાત કરીએ તો બે પ્રકારના સંગીતો આપણા ત્યાં જોવા મળે છે, જેની આપણે વાત કરવાના જ છીએ. તો ખાસ કરીને આપણા 4 વેદો હતા. કેટલા વેદો? 4. જેમાં સૌથી પહેલા આપણે વાત કરી ઋગ્વેદની, ત્યાર પછી આપણે વાત કરી કયું? સામવેદ. ત્યાર પછી આપણે વાત કરીએ અથર્વવેદ અને ત્યાર પછી યજુર્વેદ. હવે જુઓ, આ જે ગ્રંથ છે ઋગ્વેદની અંદર 1028 ઋચાઓ હતી, એટલે કે શ્લોક હતા, બરાબર. અને આ શ્લોકને ગાવા માટેની જે પદ્ધતિ છે, એટલે કે એને બોલવા માટેના એના જે રાગ છે એ કયા વેદમાં આપેલો હતો? સામવેદમાં. અને એટલા માટે સામવેદને ઋચાઓને સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે, અને એટલા માટે સામવેદને સંગીતનો વેદ કહેવામાં આવે છે, અથવા તો સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા વેદને? સામવેદને. ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. સંગીતના મુખ્ય 7 સ્વર છે: સા, રે, ગ, મ, પ, ધ, ની. આ સંગીતના મુખ્ય 7 સ્વર છે. કેટલા? 7 સ્વર. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત, મેં તમને કીધું તેમ કે આપણા ત્યાં સંગીતને 2 ભાગમાં વહેંચવામાં આવે છે: શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. શાસ્ત્રીય સંગીતમાં જો શાસ્ત્રીય સંગીતમાં શું છે, આપણને બહુ કઈ આઈડિયા આવતી નથી, કારણ કે આપણને એના વિશે કોઈ વધારે જ્ઞાન હોતું નથી. કારણ કે પેલા ગળા ફાડીને ગાવા વાળી જે પદ્ધતિ છે એ બધું આપણને ન સમજ પડે, બરાબર ભાઈ? આપણને તો શું સમજ પડે? બોલિવૂડના ગીત સમજ પડે, હે ને? અને બીજું છે લોક સંગીત. લોક સંગીત એટલે કે જે તે પ્રદેશ પૂરતું સીમિત હોય છે, અને જે તે પ્રદેશ પૂરતું આ લોક સંગીત આપણને જોવા મળે છે. સંગીતના મુખ્ય 5 રાગો છે. નવી ચોપડીમાં છે ને ફેરફાર થયો છે. આ જૂની ચોપડી પ્રમાણે છે. સંગીતના મુખ્ય 5 સ્વર છે, અને છેલ્લો તમે જોજો એક વધારેલો છે. જેમાં આપણે વાત કરીએ પહેલા 5 જે રાગો છે, એવું માનવામાં આવે છે કે શંકર ભગવાનના મુખેથી નીકળેલા માનવામાં આવે છે. શેમાંથી નીકળેલા? શંકર ભગવાનના મુખેથી. સંગીતના મુખ્ય દેવ, એ સંગીતના મુખ્ય આરાધ્ય જે ગણાય છે એ શંકર ભગવાન છે. તમે જોયું હશે કે સંગીતના આ 5 સ્વરો છે એ કોના મુખેથી નીકળેલા? સંગીતના 7 જે સ્વર છે, શંકર ભગવાન, આ જે રાગ છે એ શંકર ભગવાનના મુખેથી નીકળેલા માનવામાં આવે છે. જેમાં 5 જે રાગો છે: શ્રી, દીપક, મેઘ, ભૈરવી અને હિંડોળ. કેટલા? 5. શ્રી, દીપક, મેઘ, ભૈરવી અને હિંડોળ. કેટલા છે? 5. છે કોઈની પાસે નવી ટેક્સ્ટ બુક? હા છે ને. છેલ્લો કયો છે? જો માલકોશ. જો ધ્યાન રાખજો, પાછો કહી દઉં છું, કારણ કે નવી ચોપડી પ્રમાણે જવાબ પૂછાશે, એટલે આ ધ્યાન રાખજો. કયા કયા? શ્રી, દીપક, મેઘ, ભૈરવી અને હિંડોળ. અને સૌથી છેલ્લો જે છે એ કયો છે? માલકોશ. સો ક્લિયર? કેટલા રાગ છે? 6. કયા કયા? શ્રી, દીપક, મેઘ, ભૈરવી, હિંડોળ અને માલકોશ. સો ક્લિયર? પ્રાચીન ભારતમાં સંબંધી ઘણા બધા ગ્રંથો લખાયા છે. મેં તમને એ પણ કીધું કે ભગવાન શંકરના પંચમુખેથી આ રાગોની ઉત્પત્તિ થયેલી હોવાનું માનવામાં આવે છે. જેમાં
આપણે 3 પ્રકારના વેદોનો અભ્યાસ કરવાનો છે, જેમાં સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો પરિચય આપણે નીચે મુજબ મેળવવાની વાત કરીશું. સૌથી પહેલો ગ્રંથ છે સંગીત મકરંદ. કયો ગ્રંથ છે? સંગીત મકરંદ. એની રચના કોણે કરેલી? ઈસવીસન પૂર્વે 900 ની આસપાસ પંડિત નારદ નામના મુનિ હતા. એમણે આ ગ્રંથની રચના કરી હતી અને આ ગ્રંથની અંદર 101 પ્રકારના તાલ અને 19 પ્રકારની વીણા. વીણા એક પ્રકારનું વાજિંત્ર હતું, તમને યાદ હોય તો. વીણા જે સરસ્વતી માતાના હાથમાં હોય છે તે. એમાં 19 પ્રકારની વીણા છે અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવેલું છે સંગીત મકરંદ ગ્રંથની અંદર. અને એની રચના કોણે કરી હતી? 900 ની આસપાસ પંડિત નારદે એની રચના કરેલી જોવા મળી હતી. સો ક્લિયર? પાછો એકવાર કહેજો. સંગીત મકરંદની રચના ઈસવીસન 900 ની આસપાસ પંડિત નારદ નામના મુનિએ કરી હતી, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન જોવા મળે છે. સો ક્લિયર? ક્લિયર? આગળ જઈએ. બીજો સંગીત રત્નાકર. આ સંગીત શાસ્ત્રના તજજ્ઞ હતા. તજજ્ઞ કોને કહેવાય? સ્પેશિયાલિસ્ટ. હાર્ટ સ્પેશિયાલિસ્ટ, ન્યુરોસર્જન, મગજના સ્પેશિયાલિસ્ટ, આઈ સ્પેશિયાલિસ્ટ. તેમ સંગીતના સ્પેશિયાલિસ્ટ વ્યક્તિ કોણ હતા તે સમય દરમિયાન? પંડિત સારંગદેવ. દૌલતાબાદ એટલે કે દેવગીરીના નિવાસી હતા. હવે દેવગીરી ક્યાં આવ્યું? મહારાષ્ટ્રમાં આવ્યું, એટલે કે જે ભારતની મધ્યમાં છે. તો એ ઉત્તર ભારતની અને દક્ષિણ ભારતની બંને સંગીત કળા વિશે કેવા હતા? પરિચિત હતા. કારણ કે એમને બંને જગ્યાની કળાઓ એટલે કે સંગીત વિશે ખૂબ જાણકારી હતી. ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભટ્ટખંડે સંગીત રત્નાકરને એટલે કે આ જે પંડિત સારંગદેવ હતા એમણે જે ગ્રંથ લખેલો, કયો ગ્રંથ? સંગીત રત્નાકર. આ ગ્રંથને એવું માનવામાં આવે છે કે જો સંગીતને જાણવા માટેનો સૌથી કોઈ પ્રમાણભૂત ગ્રંથ હોય તો તે કયો છે? સંગીત રત્નાકર. જે કોણે લખેલો? પંડિત સારંગદેવે. કોણે લખેલો? પંડિત સારંગદેવ. આમ સંગીતના અંગોને સમજવા માટે આ બેજોડ ગણવામાં આવે છે. સો ક્લિયર? સૌથી છેલ્લો ગ્રંથ છે સંગીત પારિજાત. ઈસવીસન 1665 પંડિત અહોબલ નામના એક જાણીતા સંગીત શાસ્ત્રી હતા અને એમણે આ ગ્રંથની રચના કરી હતી. આપણે અત્યાર સુધી એવું જ માનીએ છીએ કે ભાઈ સ્વર કેટલા છે? તો ભાઈ કેટલા રાગ? 7. 7 છે ને આપણે. પણ એમણે એવું ગણાવ્યું કે ભાઈ સ્વર કેટલા છે? ભાઈ 29 છે. કેટલા છે? 29 છે. એમણે એવું કીધું હતું. મને નથી ખબર કયા કયા છે, કારણ કે મને સંગીત વિશે એટલું બધું કઈ જાણકારી નથી. પણ આપણે એટલું યાદ રાખવાનું કે ભાઈ એમણે શું કીધેલું કે કેટલા છે? 29 છે. પદ્ધતિ માટે આ ખૂબ મહત્વના ગ્રંથની રચના કરી. તેમણે દરેક રાગ અને રાગથી અલગ હોવાનું જણાવ્યું અને સ્વતંત્ર અસ્તિત્વ જતા તેમણે, મેં તમને કીધું તેમ, તેમણે કેટલા પ્રકારના સ્વર ગણાવ્યા? 29 પ્રકારના સ્વર ગણાવ્યા. કેટલા? 29. જો ભાઈ છે ને સંગીત છે ને પ્રહર ઉપર આધારિત હોય. હવે તમને એમ થાય કે પ્રહર એટલે હું? એકચ્યુઅલી યાદ રાખજો, પ્રહર એટલે કે સમય. આપણા ત્યાં ટોટલ 24 કલાકમાં 8 પ્રહર હોય. કેટલા પ્રહર હોય? 8. 3 કલાકનો એક પ્રહર આવે. હવે આ 3 કલાકના પ્રહરની અંદર સંગીતની પણ એના ઉપર અસર થાય છે. તમે વિચાર કરો કે તમે સવારના ઉઠો છો, એકદમ શાંત વાતાવરણ છે અને ત્યાં કોઈ હિપહોપ મ્યુઝિક વગાડે તો બે અજર જઈને મારી આવીએ છો એમ. કેમ? ન ગમે. ન ગમે. કારણ કે સવારનો પ્રહર કેવો હોય? શાંત વાતાવરણ હોય. તે સમય દરમિયાન તમને શાંતિવાળા, અનુભૂતિવાળા એવા સંગીત તમને વધારે પસંદ પડે. પણ હવે તમે સાંજના સમયે 9 વાગે કોઈ પાર્ટીમાં જાઓ છો અને ત્યાં પછી તમને ભગવાનના ગીત સંભળાવવામાં આવે, ત્યાં તકલીફ થાય. હા, એટલે કહેવાનો અર્થ એ છે કે પ્રહર પ્રમાણે સંગીત ઉપર પણ એની અસર થાય છે, ચોક્કસ થાય છે. હવે બપોરના સમયે સવારના મ્યુઝિક ન સંભળાય, નીકળતા આપણને ઊંઘ આવી જ જાય. અને હવારના સમયે જો કોઈ તળકતું ભળકતું મ્યુઝિક મૂકી દે, હે ને, તો શું થાય? ગાળ ખાઈ જાય કોઈ, આજુબાજુ વાળા કોઈ બોલી જાય પછી એમ, આ હું મૂકે હવાના પોરમાં એમ. સારું. અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરો શાયરી અને સંગીતના પ્રદાનના લીધે તૂતી એ હિન્દ, હિન્દના પોપટ તરીકે જાણીતો હતો અમીર ખુસરો. કારણ કે એ સંગીતમાં અને શાયરીમાં ખૂબ પ્રખ્યાત હતો અમીર ખુસરો. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલનમાં સુરદાસ, કબીર, તુલસીદાસ
ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું. એટલે કે આ લોકો ખૂબ સરસ એવી પ્રાર્થના કરતા, ખૂબ સરસ એવા ભક્તિ ગીતો રચતા, ભક્તિના ગીતો એ લોકો ગાતા, અને એનાથી ધીમે ધીમે આપણું જે જીવન છે, આપણું ભારતીય લોકોનું જે જીવન છે, મોટે ભાગે ભક્તિમય બનવાની શરૂઆત થઈ ગઈ. ખાસ કરીને આપણે વાત કરીએ તો તેમાં કબીર અને તુલસીદાસ આ બહુ મહત્વના ગણાય છે. તમને ખબર જ છે, આપણે તુલસી શ્યામ, બરાબર, આપણે જે તુલસીદાસની કબીરવાણી પણ બહુ પ્રખ્યાત છે. કબીરવાણી પણ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળી જશે. ત્યાર પછી મીરાબાઈ વિશે તો આપણે બધા જાણીએ છીએ, અને નરસિંહ મહેતાના તો કેટલાક તમે તમારા ચોપડીની અંદર કેટલીક કવિતાઓ પણ તમે વાંચી છે અને ભણ્યા પણ છો. આમ 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બીજુ બાવરા, તાનસેન આ સમયના આપણા ગુજરાતની સંગીતની બેલડી કન્યાઓ, આ પણ એક સંગીત માટેની ખૂબ જાણીતી છે. ભાવનગર કે કાઠિયાવાડના વિસ્તારોમાં સંગીતની કન્યાઓ જાણીતી હતી. તાનારીરીનું નામ પણ ગણાવી શકાય. તમે જોયું અત્યારે એક નવો ટ્રેન્ડ આવ્યો છે, મેં જોયું છે હમણાં થોડા સમય પહેલા હું લગ્ન પ્રસંગ માટે સુરતમાં ગયો હતો. અત્યાર સુધી મેં જોતો હતો કે ભાઈ હવે લોકો છે ને ગરબા ગાતા કે પછી આવું કંઈક ડીજે મંગાવતા કે પછી આવું તેવું કંઈક ચાલતું એમ. પણ છેલ્લા મેં ઘણા સમયથી 2-3 લગ્ન પ્રસંગોમાં જ્યારે સુરત ગયો ત્યારે એક નવો ટ્રેન્ડ મેં ઊભો થયેલો જોયો. હવે ત્યાં 5-6 લેડીઝ આવે અને 5-6 લેડીઝ બેસીને સંગીત ગાતી હોય, અને એ સંગીતને લોકો સાંભળે, એના ઉપર જ નૃત્ય કરે, ને આ એક નવો ટ્રેન્ડ આવ્યો. તો આ પ્રકારની તે સમય દરમિયાનની પણ પ્રથાઓ ભારત દેશમાં જોવા મળતી. ચાલો, હવે આવે છે નૃત્ય કલા. તમને આ ચિત્ર જોઈને તમને ખબર પડી જશે કે આ કોનું ચિત્ર છે? મહાદેવનું છે. આ છે ને રૌદ્ર સ્વરૂપ છે, ધ્યાન રાખજો. આ શંકર ભગવાનનું રૌદ્ર સ્વરૂપ છે. આપણા ઘરોમાં આ મૂર્તિ ક્યારેય જોવા મળતી નથી, કારણ કે આપણા ત્યાં વાસ્તુશાસ્ત્ર અનુસાર આ મૂર્તિને ઘરમાં રાખવું વર્જિત છે. એટલા માટે, કારણ કે આ શંકર ભગવાનનું રૌદ્ર સ્વરૂપ છે. સૌથી જ્યારે વધારે ગુસ્સામાં હોય ત્યારે આ રુદ્ર સ્વરૂપ એમનું જોવા મળે, અને ઘરમાં આવું ચિત્ર રાખવું હિતાવહ ગણાતું નથી, અને એટલા માટે આવા ચિત્રો કોઈ ઘરમાં રાખતું નથી, કારણ કે ઘરમાંથી કલેશ જાય જ નહીં, લોકો લડ્યા જ કરે પછી, હે ને ભાઈ? એ તો છે જ ને. હવે આવી અસરો તો આપણને એવું નથી માનતા, પણ આપણે કેટલા સમયથી માનતા આવ્યા છે. તમે જોજો, ઘરમાં કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રી હોય ને તો તેની સામે ઘરની અંદર લોકો ભગવાન કૃષ્ણના ફોટા રાખે, કોઈને જેવું ગમતું હોય ને તેવું કેટલાક લોકો ફોટા રાખે. કેમ કે ભાઈ એના જેવી અસર એના બાળક ઉપર પણ થાય છે. તો ઘરમાં જો આવું ચિત્ર આપણે દરરોજ રાખતા હોય તો ભાઈ શું થાય? હા, તો પછી રૌદ્ર સ્વરૂપ જોવા મળી જાય. હવે એટલે ધ્યાન રાખવું પડે એમ, હે ને? સારું. નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ, ખાસ કરીને ઉત્પત્તિ. વ્યુત્પત્તિ એટલે શું કહેવાય? ઉત્પત્તિ કહેવાય. નૃત્ય શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, એટલે કે નૃત્ય કરવું. નૃત્ય એ તાલ, આમાં બે વસ્તુ હોય. તમે જો નૃત્ય હોય ને તો એ પણ સંગીતના આધારે ચાલે, બરાબર? હવે ગરબા ચાલતા હોય ને ત્યાં કોઈ હિપહોપ ડાન્સ કરતો હોય ત્યાં નહીં મેળ પડે, એમ સીધી વાત છે ને. એટલે સંગીતના આધારે, તાલ અને લયના આધારે આ નૃત્ય કરવામાં આવે છે. આ અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન નટરાજ, મેં તમને કીધું તેમ શંકર ભગવાનનું જે રૌદ્ર સ્વરૂપ છે એને ભગવાન નટરાજના નામે ઓળખવામાં આવે છે. નટરાજજી હતા, એમણે સિંહે પૃથ્વીવાસીઓને નૃત્ય કલાનો પરિચય, એટલે કે સ્વર્ગમાં પૃથ્વી ઉપર, એટલે કે સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવાનું માનવામાં આવે છે. એટલે કે સ્વર્ગમાંથી આ નૃત્યને પૃથ્વી પર લાવવા માટેનું કામ કોણે કર્યું હતું? શંકર ભગવાનને. જ્યારે બહુ ગુસ્સે થઈ જાય ત્યારે એમનું આ રૌદ્ર સ્વરૂપ નાટ્ય કલા, નૃત્યના રૂપમાં જોવા મળે. તમે જોયું હશે કે શંકર ભગવાન રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે કેવું નૃત્ય કરે. આ કલા સર્વપ્રથમ લાવેલા હોવાની માન્યતા છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી આ પ્રકારના મુખ્ય નૃત્યો છે, જે આપણે ગઈકાલે મેં તમને વાત કરી હતી કે ભાઈ નૃત્યો પણ અલગ અલગ રાજ્યોના હોય છે, અને એવા અલગ અલગ નૃત્યો વિશે આપણે અહીંયા વાત કરવાની છે. બિંદુ ચિહ્ન. સૌથી પહેલું નૃત્ય છે ભરતનાટ્યમ. જો ધ્યાન રાખજો, ભરતનાટ્યમ એ ખાસ કરીને તમિલનાડુ, જો તાંજોર જિલ્લો છે એ તમિલનાડુના તાંજોર જિલ્લાનું આ નૃત્ય ખૂબ વિશેષ પ્રખ્યાત ગણાય છે.
ખાસ કરીને આ કળાની બહુ વિશેષ જાણીતી એવી અભિનેત્રી હતી, અને અભિનેત્રી એટલે કે અત્યારે હાલમાં જીવન છે ધર્મેન્દ્રની પત્ની હેમા માલિની. આ કળા સાથે બહુ વર્ષોથી જોડાયેલી છે, અને આ ભરતનાટ્યમને જીવંત રાખવા માટે ભરત મુનિએ રચેલ જે નાટ્યશાસ્ત્ર છે, આ એક ગ્રંથ છે, અને ગ્રંથની અંદર નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ, આ બંને ગ્રંથ જે ભરતનાટ્યમના આધારભૂત સ્ત્રોત ગણવામાં આવે છે. મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતી માલા અને હેમા માલિની. વૈજયંતી માલા આવી ગઈ, હેમા માલિની છે. આ બંનેનું નૃત્ય તમે જોજો, આજે પણ ભરતનાટ્યમમાં સવિશેષ હેમા માલિની જાણીતી છે. આજે પણ એની માસ્ટર કહેવાય છે ભરતનાટ્યમની, અને આજે પણ સારું ભરતનાટ્યમ કરી શકે છે. ઘણા લોકોને શોખ હોય છે, ઘણા લોકો આવા ક્લાસીસમાં જઈને ભરતનાટ્યમના નાટ્ય એટલે કે આ જે નૃત્ય છે એને શીખવા માટેના પ્રયત્નો કરતા હોય છે. આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓ ગણવામાં આવે છે. આપણે બોલિવૂડની ડ્રીમ ગર્લ કહેવાતી, ડ્રીમ ગર્લ. ડ્રીમ ગર્લ એટલા માટે કહેવાતી કારણ કે તે સમય દરમિયાન અત્યારે જેમ આપણા ત્યાં બધા લોકોને જેમ કોઈ હિરોઈન ગમે ને લોકો એને ડ્રીમ ગર્લ કહે, તેમ તે સમય દરમિયાન લોકોને કઈ હિરોઈન વધારે ગમતી? હેમા માલિની, એટલે એને ડ્રીમ ગર્લ કહેવામાં આવતી, કે જે બધાના સપનામાં હોય એમ. સારું, કુચીપુડી નૃત્ય શૈલી. આ નૃત્યની રચના 15મી સદીમાં થઈ છે. મુખ્યત્વે ખાસ કરીને સ્ત્રીના સૌંદર્ય ઉપર, એટલે કે આ કલામાં, આ નૃત્યમાં મોટે ભાગે સ્ત્રીની સુંદરતાને દર્શાવવામાં આવતી, કે એક સ્ત્રી હોય તો કેટલી સુંદર હોઈ શકે, અને એનું સુંદરનું નિરૂપણ એટલે કે એની સુંદરતાનું નિરૂપણ કરવા માટે ખાસ કરીને કુચીપુડી નૃત્ય શૈલી જોવા મળતી. પુરુષો બંને દ્વારા કરાતી કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓને વણી લેવામાં આવતી. આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રચલિત હતું. જો ધ્યાન રાખજો, ભરતનાટ્યમ કયા રાજ્યનું? તમિલનાડુનું. કુચીપુડી કયા રાજ્યનું? આંધ્રપ્રદેશનું. ધ્યાન રાખજો, આવી રીતે જોડકામાં પૂછાઈ શકે છે, એટલે આ બરાબર ધ્યાન રાખવાનું છે. ભરતનાટ્યમ કયા રાજ્યનું? તમિલનાડુનું. આંધ્રપ્રદેશમાં ગયું કુચીપુડી. પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ, આ જાણીતા નર્તકોએ આ શૈલીમાં પ્રાચીન વારસાને વિખ્યાત બનાવેલો જોવા મળે છે. કથકલી, જો ધ્યાન રાખજો, પાછો કહું છું, હવે કયું આવ્યું? કથકલી. એ કઈ જગ્યાનું? કેરળનું. ભરતનાટ્યમ તમિલનાડુ, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથક. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો, મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાયા. આ કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે. તમે જોયું મોટે ભાગે એમાં ઘેરવાળા કપડાં પહેરવામાં આવે, જે ખૂબ લાંબા હોય, અને ખાસ પ્રકારેનું નૃત્ય આપણને જોવા મળે. એમના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણ કરવામાં આવતું, અલગ અલગ રંગો લગાવવામાં આવે. એને મુખાકૃતિ સમજવું પડે. આ નૃત્યમાં નટ કે જે મુખ્ય નાટ્ય કરતા હોય તે એ મુકુટ ધારણ કરતો, અને રજૂઆતના સમયે એક તેલના દીવાના તેજની પ્રકાશ અને ખાસ કરીને એક પડદો લગાવવામાં આવતો, અને પડદો લગાવેલો હોય ને પાછળ દીવો સળગાવેલો હોય, અને એના પડછાયાના રૂપમાં નૃત્ય કરતો હોય, ને આપણે ઓળખવાનું હોય કે આ જે નૃત્ય કરી રહ્યો છે એ કોના પર આધાર રાખે છે, એ કોના પર એટલે કે એ જોડાયેલું છે. સંગીતમય ઓળખ આપીને ત્રણેય લોકોના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. કેરળના કવિ શ્રી વલ્લથોડ એટલે કે સ્થાપિત કલામંડપમાં કથકલી, કલામંડલમ કૃષ્ણ પ્રસાદ, શિવરામન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવેલી માનવામાં આવે છે. ક્લિયર? કથક નૃત્ય. આ કથક એટલે કે કથન કરે સો કથક કહાવે. કથન એટલે કથા. મોટે ભાગે આ જે કથક નૃત્ય છે એ ક્યાંક ને ક્યાંક કથા ઉપર આધારિત હતું, અને એટલા માટે આ પંક્તિ કઈ જોડાયેલી હતી? કથન કરે સો કથક કહાવે. કઈ પંક્તિ જોડાયેલી હતી? કથન કરે સો કથક કહાવે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાય શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો. તેમાં એક પગ ઉપર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગોને પ્રદર્શિત કરવામાં આવે છે. ખાસ કરીને મોટે ભાગે જે રાધા અને કૃષ્ણની જે પ્રણય પ્રસંગોની વાત હતી એના ઉપર આધારિત આ નૃત્ય જોવા મળે છે. જેમાં આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો,
અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. ઘેરવાળું એટલે તમે જોયું એ લોકો ફરતા હોય જ્યારે મોટા ભાગે એનો ઘેર વધારે હોય ને ફરે ત્યારે એક મોટો અલગ અલગ પ્રકારના આપણને એના જે વસ્ત્રો છે તે જોવા મળતા. ખાસ કરીને પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા આ કલાને જીવંત રાખેલી માનવામાં આવે છે. છેલ્લું નૃત્ય છે મણિપુરી નૃત્ય. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરતી હોય છે. આ મણિપુરી નૃત્યમાં બે પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. કેટલા પ્રકાર છે? લાસ્ય અને તાંડવ. ખાસ કરીને અહીંયા આ જે નૃત્ય છે શ્રી કૃષ્ણની બાલ લીલા અને રાસલીલા ઉપર આધારિત જોવા મળે છે. આના ઉપર કમરે પટ્ટો બાંધવામાં આવે છે અને નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે છે આ નૃત્યમાં. અને આ નૃત્યમાં આ જે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરાય છે એને શું કહેવાય છે? કુમીન કહેવાય. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કુમીન એટલે શું, તો ધ્યાન રાખજો. એના માટે જવાબ એ રીતે લખી શકાય કે ભાઈ મણિપુરી નૃત્યની અંદર જે નૃત્યમાં ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે છે એને શું કહેવાય? કુમીન કહેવામાં આવે છે. મણિપુરી નૃત્યના કેટલા પ્રકાર છે? બે, લાસ્ય અને તાંડવ. જેમાં ખાસ કરીને અહીંયા પણ શ્રી કૃષ્ણ ભગવાનની બાળ લીલા અને રાસલીલાને નૃત્યના સ્વરૂપમાં વર્ણવવામાં આવે છે. આ નૃત્યને ગુરુ આમોદસિંહ, આતોમ્બસિંહ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવેલી માનવામાં આવે છે. એટલે કે આ નૃત્યને અલગ અલગ પ્રદેશો સુધી એમણે વિરસાવ્યું હતું. નાટ્યકલા મનોરંજન સાથે સંસ્કાર અને ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર જે હતા તે રમૂજ વડે આનંદ પ્રમાણતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્યકલાની એક આગવી ઓળખ બની છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો ધ્યાન રાખજો, આ બધી અંડરલાઈન કરવાની છે, તમારે ધ્યાન રાખજો. ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર આ કલા ક્ષેત્રે પ્રચલિત બન્યું. નાટ્યકલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય. હવે જો નાટ્યકલામાં શું આવે ભાઈ, તો એને આપણે જોઈ પણ શકીએ, સાંભળી પણ શકીએ અને અનુભવી પણ શકીએ. તમે ફિલ્મ જોવા જાઓ તો એ પણ શું છે? એક નાટ્યકલાનો ભાગ છે, કારણ કે એને આપણે જોઈ શકીએ, સાંભળી પણ શકીએ. અને એટલા માટે દ્રશ્ય અને શ્રાવ્ય એને શું કહેવામાં આવે? દ્રશ્ય અને શ્રાવ્ય. અભિનયનો ત્રિવેણી સંગમ જોવા મળે. અભિનય પણ અંદર હોય, હીરો અને હિરોઈન એક્ટિંગ કરતા હોય. એટલે કે દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે કઈ કળા? નાટ્યકળા. કઈ કળા કહેવાય? નાટ્યકળા. આ કળામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું વર્ણવવામાં આવે છે. અને એટલા માટે જ બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે આ વાક્ય કોણ બોલ્યું હતું? ભરત મુનિ બોલેલા કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે કઈ કળામાં ન હોય? નાટ્યકલામાં ન હોય. આ કોણ બોલેલું? ભરત મુનિ બોલેલા. કોણ બોલેલું? ભરત મુનિ. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે ભારત મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ, દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે. જ્યારે મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાંકુતલમ, વિક્રમો વર્ષિયમ, માલવિકાગ્નિમિત્રમ નાટકો એ વધુ જાણીતા અને રચનાઓ છે. આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા જેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ બનાવેલી માનવામાં આવે છે. તો ધેટ ક્લિયર? આટલે સુધી કોઈ તકલીફ છે? પાક્કું? તો મિત્રો આજે આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર જે હસ્તકળાઓની કેટલીક બાકી કળાઓ હતી જેમાં હકીકત વિશે આપણે વાત કરી. ત્યાર પછી આપણે જે આપણા સંગીતના જાણીતા સંગીત રત્નાકર, સંગીત પારિજાત આવા જે મહત્વના આધારભૂત સંગીતના જે ગ્રંથો હતા તેના વિશે વાત કરી. અને સર્વ કળાઓમાં મોખરે આવતી એવી કળા એટલે કે ચિત્રકળા વિશે આપણે વાત કરી. નાટ્યકલાની અંદર આવતા ખાસ કરીને આપણે જે નૃત્ય કળા છે એ નૃત્ય કળામાં અલગ અલગ રાજ્યોના વિવિધ મહત્વના નૃત્યો વિશે પણ આપણે વાત કરી. તો આઈ હોપ કે આ બધા ટોપિકોની અંદર આપને સારી રીતે સમજ પડી ચૂકી હશે. ન ખ્યાલ આવેલો હોય તો આવતીકાલે આગળના ટોપિકની ચર્ચા કરતા પહેલા મને જાણ કરી શકો છો. સો ઓકે, થેન્ક યુ. અહીંયા સુધી આપણે લેક્ચર રાખીએ છીએ.